સૌને મારા નમસ્કાર। આજે પૂરા દેશમાં આપણા 78માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। હું પણ પૂરા દેશના દેશવાસીઓને 78માં સ્વાતંત્ર્ય પર્વની કામના પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આપણા સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે 2047નો ભારત વિકસિત બને એના માટે આપણે બધા સંકલ્પ લઈને આપણે એમાં યોગદાન આપીએ। સાથે સાથે એક પેડ માં કે નામનો સંદેશ જે આપ્યો છે એ બધા જ આપણે આ દેશમાં વસનારા દરેક નાગરિક એક પેડ એક વૃક્ષ ઉછેરે તો હરિયાળી ક્રાંતિ સર્જાય, એના માટે પણ આપણે બધા સહયોગી બનીએ। સાથે સાથે આ વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં આપણે દરેક નાગરિકો સહભાગી બનીએ અને દરેકને મારી ફરીથી ઢેર સારી શુભકામનાઓ। રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ। 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા। શુભેચ્છક। રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ। 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા। શુભેચ્છક।